ચાલો જરા ગુજરાતના નકશા પર નજર કરીએ. એમાં જે વાદળી રંગની રેખાઓ દેખાય છે એ ખાલી પાણીનો પ્રવાહ નથી, એ તો ગુજરાતની નસે નસમાં વહેતું જીવન છે. આજે આપણે એ જ જીવાદોરી જેવી નદીઓની એક અનોખી સફર પર નીકળવાના છીએ. હવે જ્યારે આપણે નદી શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે? બે કિનારા અને એની વચ્ચે વહેતું પાણી, બરાબર ને? પણ વાત એટલી જ નથી. ગુજરાતની ધરતી પર આ નદીઓ સદીઓનો ઇતિહાસ પોતાની સાથે લઈને વહે છે. એના જ કિનારે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો છે અને આજે પણ એક કરોડો લોકોના જીવનને સિંચી રહી છે. સાચા અર્થમાં આ એક એવો પ્રવાહ છે જેણે ગુજરાતને ઘડ્યો છે. આપણી આ સફરના 3 મુખ્ય ભાગ હશે. આપણે ઉત્તર ગુજરાતથી શરૂ કરીશું, પછી મધ્ય ગુજરાતમાં જઈશું અને છેલ્લે પહોંચીશું દક્ષિણના સમૃદ્ધ પ્રદેશમાં. તો ચાલો શરૂ કરીએ આપણી સફર ઉત્તર ગુજરાતથી. તો આપણે આવી પહોંચ્યા છીએ ઉત્તર ગુજરાતમાં. હવે અહીંની નદીઓની એક ખાસિયત છે, ખબર છે શું? અહીં નદીઓ દરિયાને મળતી જ નથી, એ તો રણમાં જ જઈને સમાઈ જાય છે. કેવી અજીબ વાત છે નહીં? અહીંની સૌથી મોટી અને મુખ્ય નદી એટલે બનાસ રાજસ્થાનના અરવલ્લી પહાડોમાંથી નીકળીને એ ગુજરાતમાં પ્રવેશે છે. પણ એની મંઝિલ કોઈ સમુદ્ર નથી, એની મંઝિલ છે કચ્છનું નાનું રણ. જાણે રણની તરસ छिपाવવા માટે જ એ વહેતી હોય. હવે બનાસ એકલી નથી, એની સાથે છે પૌરાણિક સરસ્વતી અને રૂપેણ નદી. સરસ્વતી નદીનું નામ તો આપણા વેદો સાથે જોડાયેલું છે. પણ એક વાત સમજવા જેવી છે, આ બધી નદીઓ મોસમી છે, એટલે કે ચોમાસામાં જેમાં પાણી જોવા મળે, બાકીના સમયમાં એ લગભગ સુકાઈ જાય છે. સારું, તો રણની સૂકી ધરતીથી હવે આપણે આગળ વધીએ છીએ ગુજરાતના એકદમ સેન્ટરમાં, મધ્ય ગુજરાતમાં. અને અહીંની નદીઓ તો જાણે આખા રાજ્યની લાઇફલાઇન, એની ધમનીઓ છે. અને આ ધમનીઓમાં સૌથી મુખ્ય નામ કોનું? સાબરમતીનું. એ પણ અરવલ્લીના પહાડોમાંથી જ નીકળે છે અને લગભગ 371 કિલોમીટરની લાંબી મુસાફરી કરીને છેક અરબી સમુદ્રને જઈને મળે છે. પણ સાબરમતીનું મહત્વ ખાલી એના પાણીથી નથી, એ તો ઇતિહાસની સાક્ષી છે. આપણા ગાંધીજીનો આશ્રમ પણ એના જ કાંઠે. આઝાદીની લડતની કેટલીય યાદો એની સાથે જોડાયેલી છે. સાચું કહીએ ને તો અમદાવાદની ઓળખ જ સાબરમતીથી છે. સાબરમતી પછી મધ્ય ગુજરાતની બીજી મોટી અને શક્તિશાળી નદી છે મહી. આ નદી વિંધ્યાચલના પહાડોમાંથી નીકળે છે અને એનું પાણી મધ્ય ગુજરાતની જમીનને એકદમ ફળદ્રુપ બનાવે છે, જે છેક ખંભાતના અખાતમાં જઈને સમુદ્રને મળે છે. અને હા, વડોદરા શહેરની શાન એવી વિશ્વામિત્રીને કેવી રીતે ભૂલાય? પાવાગઢના ડુંગરમાંથી નીકળીને આ નદી સીધી વડોદરા શહેરની વચ્ચેથી પસાર થાય છે. જાણે શહેર અને નદી એકબીજા સાથે જીવંત સંવાદ કરતા હોય. ચાલો હવે આપણી સફરના છેલ્લા અને સાચું કહું તો સૌથી મહત્વના મુકામ પર પહોંચીએ, દક્ષિણ ગુજરાત. આ એ જગ્યા છે જ્યાં ગુજરાતની પાણીની ખરી તાકાત છુપાયેલી છે. અહીંની નદીઓ બારમાસી છે, એટલે કે આખું વર્ષ વહેતી રહે છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 1312 કિલોમીટર. આ ખાલી એક નંબર નથી, આ લંબાઈ છે ગુજરાતની સૌથી મોટી, સૌથી પવિત્ર નદી, મા નર્મદાની. એટલે જ તો એને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. અને આ બિલકુલ સાચું છે. નર્મદાની આ લાંબી સફર અમરકંટકથી શરૂ થાય છે અને અરબી સમુદ્રમાં પૂરી થાય છે. અને આ જ સફર પર બનેલો છે આપણો સરદાર સરોવર બંધ. આ બંધ આજે ગુજરાતના ખૂણે ખૂણે ખેતરોથી લઈને ઘરો સુધી પાણી પહોંચાડે છે અને ઉદ્યોગોને વીજળી પણ આપે છે. નર્મદાની જેમ જ દક્ષિણ ગુજરાતની બીજી એક મોટી નદી છે તાપી. સાતપુરાના પહાડોમાંથી નીકળતી આ નદીના કિનારે જ તો આપણો હીરાનું શહેર સુરત વસેલું છે. સુરતની આખી ઓળખ અને એની સમૃદ્ધિ તાપીને આભારી છે. હવે નર્મદા અને તાપી સિવાય પણ દમણગંગા, પાર, ઔરંગા જેવી ઘણી નાની મોટી નદીઓ છે જે સહ્યાદ્રીમાંથી નીકળીને સીધી સમુદ્રને મળે છે. અને આ બધી નદીઓ ભેગી મળીને જ દક્ષિણ ગુજરાતને આટલું લીલુંછમ અને સમૃદ્ધ રાખે છે. સારું, તો આપણે ઉત્તરથી દક્ષિણ સુધીની આખી સફર કરી લીધી. હવે ચાલો એક નજરમાં સમજીએ કે આ બધી નદીઓની ખાસિયત શું છે. અહીંયા જ ગુજરાતની ભૂગોળનો આખો સાર છે. એક તરફ છે ઉત્તર ગુજરાતની નદીઓ જે મોસમી છે અને રણમાં જ વિલીન થઈ જાય છે, અને બીજી તરફ છે દક્ષિણ ગુજરાતની નદીઓ જે બારમાસી છે, ક્યારેય નથી સુકાતી અને સીધી અરબી સમુદ્રને મળે છે. આ એક નાનકડો તફાવત જ ગુજરાતના પાણી અને વિકાસની આખી કહાણી કહી દે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતની મોટાભાગની નદીઓ પશ્ચિમ તરફ વહે છે. એ ખેતી માટે, પીવાના પાણી માટે અને વીજળી માટે
બધા માટે એકદમ જરૂરી છે અને એમાં પણ નર્મદા અને તાપી એ તો આખા રાજ્ય માટે એક વરદાનથી ઓછી નથી. આપણે આખી ચર્ચામાં જીવાદોરી શબ્દ ઘણીવાર વાપર્યો અને નર્મદા માટે તો આ શબ્દથી વધુ યોગ્ય બીજો કોઈ શબ્દ જ નથી. એ ખાલી પાણીનો પ્રવાહ નથી, એ તો ગુજરાતની પ્રગતિ અને લાખો લોકોની આશાનો પ્રવાહ છે, જે બધાને જોડી રાખે છે. તો ચાલો આ સફરના અંતે એક સવાલ સાથે અટકીએ. જે નદીઓએ ગુજરાતનો ભૂતકાળ બનાવ્યો, જે આજે આપણા વર્તમાનને જીવંત રાખી રહી છે, એ જ નદીઓ આવનારા સમયમાં બદલાતા વાતાવરણ અને આપણી વધતી જતી જરૂરિયાતો વચ્ચે ગુજરાતના ભવિષ્યને કેવો આકાર આપશે, આ એક વિચારવા જેવો સવાલ છે.